જો તમારી ગાડી ટર્નિંગમાં કટનો અવાજ કરતી હોય તો પછી એક્સલનો પ્રોબ્લેમ છે અને એક્સલ એ ગાડીનો ખૂબ જ અગત્યનો પાર્ટ છે અને સાહેબ મોંઘો પણ છે. જો તમારી ગાડી જૂની છે અને નવી એક્સલ બદલવાનો જીવ ચાલતો નથી તો એક્સલને રિપેર કરવા માંગતા હોય અથવા તો રિપ્લેસ કરવા માંગતા હોય તો આ વિડીયો તમારા માટે છે. તો મિત્રો આજે આપણે આવી ગયા છીએ આપણા મહેસાણામાં એક માસ્ટર બ્લાસ્ટર જોડે જેઓ એક્સલ અને સ્ટીરિંગ એસેમ્બલી માટે ખૂબ જ ફેમસ છે. નામ છે એમનું મોનુભાઈ. ચલો રૂબરૂ મળીએ. और मोनू भाई क्या हाल है? बस बहुत बढ़िया मेरे दोस्त, बहुत बढ़िया है. मोनू भाई सभी दर्शक मित्रों को अपने काम के बारे में बताइए. मेरा काम है जी एक्सल का स्टीयरिंग, पावर स्टीयरिंग पंप, जंपर और लोअर आर्म सस्पेंशन का काम काज है मेरा और एक्सल स्टीयरिंग का काम काज है. आइए सर मैं आपको दिखाता हूँ. मैं जैसे कि ये स्टीयरिंग में अभी दिया हूँ मैं कस्टमर को. ये 7,500-8 हज़ार रुपये की स्टीयरिंग है. ये बलेनो गाड़ी का है और गारंटी के साथ हम 2500 में दे देते हैं इसको. ये देख लीजिए सर, ये जैसे कि टाटा जेस्ट का एक्सल है. ये मार्केट में 13 से 14 हज़ार रुपये का है. ये स्विफ्ट का है. सर आइए इधर मैं आपको दिखाता हूँ. सर आइए. ये जैसे कि ये रिफिल है, ये मारुति का स्विफ्ट का है. ये स्विफ्ट का है पूरा फुल सॉकर. हाँ ये फुल सॉकर आ जाता है. स्विफ्ट का ही है. ये लोअर आर्म हो गया. ये i10 का है. ये तो भाई સાંભળી લીધું ને, અહીંયા તમારી ગાડી માટે સ્ટીયરિંગ, એક્સલ, સ્ટીયરિંગ પંપ, શોકર, સસ્પેન્શન, લોઅર આર્મ બધું જ અહીંયા મળી રહેવાનું છે અને એ પણ વ્યાજબી ભાવે. મોનુભાઈને ત્યાં 6 થી 7 માણસનો સ્ટાફ છે. તમારી કોઈ પણ ગાડી હોય અહીંયા ઊભા તમારી ગાડીનું રિપેરિંગ કામ કરી આપવામાં આવશે. એક્ઝેક્ટ લોકેશનની વાત કરીએ તો રાધનપુર ચોકડીથી ડોક્ટર મિતેશ પટેલના દવાખાનાની નીચે એરોડ્રામના એન્ટ્રી ગેટ તરફ જવાના રસ્તા ઉપર આવેલી છે દિલ્હી એક્સલ. આ વિડીયો મહેસાણાની બહાર પણ જે લોકો જુએ છે એઓ પણ જાણે કે ભાઈ આપણા મહેસાણાની અંદર આટલું સરસ અને સારી રીતે કામ કરનાર પણ માણસો બેઠા છે. તો મિત્રો તમારે પણ એક્સલ કે સ્ટીયરિંગનું કામ કરાવવાનું જરૂર પડે તો ઉપડી જજો મોનુભાઈને ત્યાં. વધુ જાણકારી માટે આપેલા નંબર પર સંપર્ક કરો. થેન્ક યુ.